નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીનો હું છું લુબના। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે તો નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં આગાહી કરવામાં આવી છે। બીજી તરફ દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી 12 થી 14 જૂન દરમિયાન પડી શકે છે વરસાદ। ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ પડી શકે છે तो 12 થી 14 दरमियान वरसाद पड़े तेवी संभावना। इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है। इसमें मेनली आपका दक्षिण गुजरात की जो ज़िलाएँ हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट्स है, वलसाड, डांग, दामन, दादरा नगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा। गुजरात का जो बारिश का स्थिति हल्का से मध्यम बरसात रहेगा। फिर डे 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा, मतलब ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में अगले 4 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान है। 12 से लेकर 14 जून तक हल्का से मध्यम बरसात संभावना रहेगा। जैसा इसमें जो डिस्ट्रिक्ट आएगा अमरेली और भावनगर या गिर सोमनाथ, इसमें बरसात होने का संभावना रहेगा 12 जून से। उसके आगे जो अधिकतम तापमान का बात करें तो अगले 7 दिन तक कोई तापमान में तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। हवामान निष्णात અથરેયા શેટ્ટીનું અનુમાન ગુજરાતમાં 20 જૂન બાદ જ ચોમાસું સક્રિય થશે। હાલ વાવેતર ન કરવા અથરેયા શેટ્ટીની સલાહ। ગુરુવાર સુધી રાજ્યના મોટા ભાગમાં સૂકું રહેશે વાતાવરણ। ઉકળાટ અને વાદળિયું વાતાવરણ રહેશે તેવી આગાહી। નીચા લેવલના ભેજના કારણે હળવો વરસાદ સંભવ છે। કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પડી શકે છે હળવો વરસાદ। મધ્ય સૌરાષ્ટ્રમાં પણ થંડરસ્ટોર્મની સંભાવના રહેશે તો ગુરુવાર સુધી વરસાદની કોઈ મોટી ગતિવિધિ સંભવ નહીં। ચોમાસાને લઈને મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 15 જૂન બાદ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 16 જૂનની આસપાસ સારા વરસાદની આગાહી છે। 18 જૂનથી 28 જૂન સુધીમાં મોટા ભાગમાં વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 11 જૂને મુંબઈના ભાગોમાં વરસાદની શક્યતા તો મુંબઈથી આગળ વધતા ચોમાસાની ગતિ ધીમી પડી જશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે તો 16 જૂન બાદ સારા વરસાદની શક્યતા। ચોમાસું ધીરે ધીરે પકડશે રફતાર। 29 જૂનથી 7 જુલાઈ સુધી ચોમાસું સર્ક્યુલેટ થઈ જશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર જોવા મળશે તો ભારે પવન વરસાદને ખેંચી લે તેવી પણ શક્યતા રહેશે। આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી ખેડૂતો માટે સારી રહેશે। ચોમાસાની ગતિ જે છે એ મુંબઈના ભાગોમાંથી થોડી મંદ પડી જવાની શક્યતા જણાય છે, પરંતુ તે પૂર્વે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાનો વિધિવત વરસાદ લગભગ મૃગશીર નક્ષત્રમાં થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 8મી જૂનથી દરિયામાં પવનનું બદલાશે। 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવશે। તો ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર। ફરી ચોમાસાએ લગાવી છે મોટી છલાંગ। ગુજરાતથી ચોમાસું અંદાજે માત્ર 250 કિલોમીટર દૂર। ચોમાસું મુંબઈથી હવે અંદાજે 100 કિલોમીટર જેટલું દૂર છે। મહારાષ્ટ્રના વિસ્તારમાં આગળ વધ્યું છે ચોમાસું। હજુ પણ 2-3 દિવસ ચોમાસાને અનુકૂળ સ્થિતિ આવી જ ગતિ રહેશે તો મુંબઈમાં સમયસર પહોંચી શકે છે ચોમાસું। अन्य समाचार वडोदराथी पशु मालिको बन्या छे बेफाम। रखड़ता ढोरने पकड़वा गयेला कोर्पोरेशनना स्टाफ पर हुमलो कर्यो। जानथी मारी नाखवानी धमकी पण आपी। पालिकाना कर्मचारीओ साथे गाड़ागाड़ी पण करी तो आरोपीओ कोर्डन करेली गायो भगाड़ीने लई गया। 2 आरोपीओ सामे फरियाद नोंधाई छे। बापोद पोलीसे कायदेसरनी कार्यवाही हाथ धरी छे।
અરવલ્લીના મેઘરજમાં દબાણ હટાવવાની કામગીરી ઇપલોડા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. 16 થી વધુ નાના મોટા દબાણ દૂર કરાયા છે. ગામના મુખ્ય માર્ગ પરનું દબાણ દૂર કરાયું છે. નવા બનનારા વિકાસ પથના દબાણો હટાવાયા છે. દબાણના કારણે પાકા રસ્તાનું કામ પણ બંધ હતું. લાંબા સમયથી પાકા રસ્તા પરના દબાણનો પ્રશ્ન યથાવત હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને રાખીને શહેરમાં આવેલા જર્જરિત મકાનો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. પાલિકા દ્વારા આશરે 40 જેટલા મકાન માલિકોને નોટિસ પાઠવી જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી. તે દરમિયાન અત્યંત જોખમી સ્થિતિમાં આવેલા 3 જર્જરિત મકાનોને તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યા. ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જે 20 મકાનો છે એમને કડક નોટિસ આપવામાં આવેલી છે અને 20 માંથી આજ સુધીમાં જે વધારે સંવેદનશીલ ને અતિ જર્જરિત હતા એવા 3 મકાનો ઉતારી લેવામાં આવેલા છે અને ભવિષ્યમાં પણ જે જર્જરિત મકાનો છે એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને કોઈ સામાન્ય લોકોને કે પડોશીઓને નુકસાન ના થાય. વડોદરામાં બેનર પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન હોકર્સ એલાયન્સના પાલિકા કચેરી વિરોધ લારી ગલ્લા ધારકો સાથે રજૂઆત કરવામાં આવી. 14 રસ્તાઓ હોકિંગ ઝોન જાહેર કરાતા વિરોધ થયો છે. સર્કલથી 30 મીટર દૂર લારી રાખવા પાલિકાનો આદેશ છે તો સમય મર્યાદાનો હોકર્સે ઉગ્ર વિરોધ કર્યો છે. તો બેનર પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાની 700 થી વધુ આશા વર્કર બહેનો જેઓ સગર્ભાથી માંડીને અનેક મહત્વની આરોગ્યલક્ષી કામગીરી કરતી હોવા છતાં તેમને 3 મહિનાથી મહેનતાણું નથી મળી રહ્યું, જેને લઈને રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે પગાર યોગ્ય સમય પર મળે અને ઇન્સેન્ટિવમાં વધારો થાય તેવી માંગ કરી હતી. આ અંગે આરોગ્ય અધિકારીએ 3 મહિનાથી ઇન્સેન્ટિવ મહેનતાણું મળ્યું નથી એ સ્વીકાર્યું હતું. તેનું કારણ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ફેરફાર થયો હોવાથી મોડું થયું છે. તેમાં થોડી વાર લાગશે, હવે પછી રેગ્યુલર થઈ જશે. પગાર સમયસર ન મળતા આશા વર્કર બહેનો મુશ્કેલીમાં મુકાયા છે. અમારી માંગણીઓ આજે 3 મહિના થયા આશા બહેનોનો પગાર ચૂકવવામાં આવેલ નથી. આશા બહેનોને 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે પણ સમયસર મળતા નથી. આજે નવેમ્બર ડિસેમ્બરથી આવું જ ચાલે છે. તો પણ અમને એ લાભાર્થી બોલાવે એટલે અમારે 108ની જેમ કદાચ આશા બહેનોનું નામ 108 હોત તો સારું રહેત એટલે અમને 108ની જેમ દોડાવી રહ્યા છે. પણ અમારા પગારમાં હજી અત્યારે શૂન્ય છે અને 6 મહિનાથી અમારો પગાર દર 3 મહિને થાય છે. અને જો કદાચ મોટા અધિકારી હોય એમને દર મહિને પગાર મળતો હોય તો આશા વર્કર બેનને એકલો જ કેમ અન્યાય? ગરુડેશ્વર અને તાલુકાની આશા બહેનો મળવા માટે આવ્યો છે ને મેમોરેન્ડમ જે એમણે આપ્યું એ પ્રમાણે એમના પગાર ન મળવાનો પ્રશ્ન ઇન્સેન્ટિવ જે છે એ નથી મળ્યું 2-3 મહિનાથી, એવી રજૂઆત એમની છે. પંચમહાલના ગોધરામાં વારંવાર વીજળી ગુલ થતા સિનિયર સિટીઝન ગ્રુપ આકરા પાણીએ થયું છે. લો વોલ્ટેજથી વીજ ઉપકરણો બગડતા વડીલોમાં ભારે આક્રોશ છે. આ મુદ્દે વડીલોએ MGVSL કચેરી સુધી પ્લે કાર્ડ સાથે રેલી યોજી હતી. તેમણે અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો કર્યા હતા. એક વડીલે તો કંટાળીને આત્મહત્યા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આગામી દિવસોમાં સામાન્ય પવનમાં પણ વીજળી જશે તો કચેરી ઘેરાવની ચેતવણી અપાઈ છે. બીજી તરફ અધિક્ષક ઇજનેરે ગત સપ્તાહે જેટકોમાં શોર્ટ સર્કિટના કારણે સમસ્યા થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે ટૂંક સમયમાં 2 નવા સબસ્ટેશન ઊભા કરી સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની ખાતરી આપી છે. જે ગોધરા શહેરને ભાદરવી રોડ પર વારંવાર ભૂલ થઈ જાય છે, એના માટે અમે એક સિનિયર સિટીઝને નક્કી કર્યું હતું કે પ્રજાના હિત માટે અને વારંવાર જે ઉપકરણોથી જે થતું નુકસાન, ફ્રીજ, ટીવી ને આ બધા નુકસાન મોટા પાયે થાય છે, એમાં અમે પણ ભોગ બનેલા છે. ગોધરા શહેરમાં ટૂંકું વાવાઝોડું આવે અથવા વરસાદ પડે તો વારંવાર વીજળી જતી રહે છે. આ માટે ગોધરા શહેરને પડતી હાલમારી માટે અમે આજે સિનિયર સિટીઝનો દ્વારા એક આવેદનપત્ર ગુજરાત વિદ્યુત બોર્ડના ઉચ્ચ અધિકારીને આપ્યું હતું.
ગોધરાના ધારાસભ્ય દ્વારા પણ ગોધરા શહેરને એક નવું સબસ્ટેશન મળે તે માટે પત્ર લખેલો છે, તે મંજૂર બી થઈ ગયો છે. તેથી ટૂંક સમયમાં ગોધરા શહેરને આ હાડમારીમાંથી કદાચ છુટકારો મળશે, અને નહીં મળે તો અમે આના અંગે ઉગ્ર આંદોલન આપીશું. આજ રોજ 8/6/26ના રોજ બામરોલી રોડ ગોધરા ખાતેથી રહીશો આવેલા હતા. એમને જે આવેદન આપ્યું એ બાબતે તારીખ 2/6/26ના રોજ જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને કારણે ટોટલ 8 પેનલો ફીડરની પેનલો બળી ગઈ હતી. જેના ભાગરૂપે અમારા તરફથી જેટકોના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર જોડે કોઓર્ડિનેશન કરી અને રાત્રે આ પેનલો મંગાવી લેવામાં આવી હતી, અને જેનું કામગીરી બીજા દિવસે પૂર્ણ કરી અને પાવર રાબેતા મુજબ કરી દેવામાં આવેલ હતો. ગાંધીધામથી એક ચોંકાવનારો અને અનોખો વિરોધ સામે આવ્યો છે. ગાંધીધામના એક જાગૃત વેપારીએ કચરો સાફ ન થતા એ જ કચરો ઉપાડીને સીધો મહાનગરપાલિકાની કચેરી ભેગો કરી દીધો. સમગ્ર ઘટના ગાંધીધામ શહેરના જાણીતા બેન્કિંગ સર્કલ વિસ્તારની છે. અહીં આવેલા અર્પિત સેન્ડવિચના સંચાલક અર્પિત વાઘાણી પોતાના વ્યવસાય સ્થળ નજીક લાંબા સમયથી એકત્ર થતા કચરાથી પરેશાન હતા. અર્પિતભાઈના જણાવ્યા અનુસાર તેમણે અગાઉ ઘણી વખત મહાનગરપાલિકા તંત્ર સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી અને ઓનલાઈન ફરિયાદોના તાળા પણ લગાવ્યા, પરંતુ કોઈ પરિણામ ન મળ્યું. રોજે રોજની આ માનસિક અને આર્થિક પરેશાનીથી કંટાળીને અર્પિત વાઘાણીએ ગાંધીધામ નગરપાલિકાને જગાડવા માટે એક અનોખો કિમિયો અપનાવ્યો. તેમણે આસપાસનો તમામ કચરો એકઠો કર્યો અને ગાડીમાં ભરીને સીધો પહોંચી ગયા મહાનગરપાલિકા કચેરીએ. કચેરીના આંગણે કચરો ઠાલવીને તેમણે તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લેતા સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળો અને સ્થાનિકોમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. એક સક્રિય જનપ્રતિનિધિના આત્મઘાતી પગલાથી પરિવાર અને સાથી નગરસેવકો સ્તબ્ધ થઈ ગયા છે. સવારે રેલવે ટ્રેક નજીક પોતાનું વાહન પાર્ક કર્યું અને ત્યારબાદ ત્યાંથી પસાર થતી ટ્રેન સામે કૂદી પડ્યા. ટ્રેનની અડફેટે આવતા જ તેમનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેમનો મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં હજુ સુધી આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. અમને એ હકીકત જાણવા મળેલ નથી કે એને કયા કારણોસર આ સુસાઇડ કરેલું છે, એનું પારિવારિક કારણ છે કે પછી આર્થિક કોઈ કારણ છે કે અન્ય કોઈ પણ કારણ છે, એ બાબતની હજુ સુધી અમને જાણ થયેલી નથી. જે વ્યક્તિ દીપકભાઈ છે, જે મરણ ગયેલા છે, એમનો મોબાઈલ ફોન હાલ એમના પરિવારના સદસ્યો જોડે છે. એ મોબાઈલમાં અમે જ્યારે એને તપાસ માટે રિકવર કરીશું એમની પાસેથી, ત્યારબાદ એમાંથી કોઈ એમની અંગત બાબતો કોઈ હોય એની અમને જાણકારી મળશે તો એ દિશામાં અમે આગળ તપાસ કરીશું. વડોદરાના સયાજીપુરા, સરદાર એસ્ટેટ અને નાલંદા પાણીની ટાંકીઓ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની હોવાનો આક્ષેપ છે. પૂર્વ ઝોનમાં નાગરિકોને પાણી પહોંચાડવા માટે છોટુ મધુકર પાટીલ નામના કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું છે, જેના 39થી વધુ ટેન્કરો દોડી રહ્યા છે. વિપક્ષના કોર્પોરેટર આશિષ જોશીએ જીપીએસ ટ્રેકરના ડેટા સાથે ચીફ ઓડિટરને ફરિયાદ કરી છે કે માત્ર 165 મિનિટમાં એક ટેન્કર 10 ફેરા મારે છે, જે વ્યવહારિક રીતે અશક્ય છે. કાગળ પર ટેન્કરોના ફેરા બતાવી લાખો રૂપિયાના બોગસ બિલિંગનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓડિટરને પુરાવા સાથે રજૂઆત કરીને કોન્ટ્રાક્ટરના ₹61 લાખથી વધુના બિલોની ચૂકવણી રોકવાની માંગ કરી છે. ટેન્કર પણ જે વિસ્તારમાં પહોંચી રહ્યા છે અને એ પરમેનન્ટ સોલ્યુશન નથી તે, અને વહેલીમાં વહેલી તકે આનું પરમેનન્ટ સોલ્યુશન આવે પાણી માટે. જે બાપોડ જે ટાંકી છે એને જે લેવલ નથી મળતું એને આપણે પ્રશ્ન આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ તે બેસીને અમે સંકલનમાં જે વાતચીત કરી. पानी कितना दिक्कत है, टैंकर मंगाते हैं झगड़े होते हैं, और झगड़े होते हैं तो पैसा भी देना पड़ता है टैंकर का. कहाँ से टैंकर का पैसा भरें कि वो बच्चों को पढ़ावे, पैसे कहाँ से लाने का? अपने काम धंधा नहीं दे के पानी के भरोसे बैठे रहे. કોર્પોરેશનનું પાણી પોણો કલાક આવે છે, એમાં અડધો કલાક તો પાણી વેસ્ટમાં જાય છે. શું? અને અમારા ત્યાં નાના નાના છોકરાઓ છે,
આજે બીમાર પડે આ પડે તો એની જવાબદારી કોની રહેશે? હું કોર્પોરેશનમાં કમ્પ્લેનો કરીને થાકી ગયો છું. આજે ના છૂટકે મારે અહીં ગાડી આવીને કહેવો છું. હવે ત્યાં પેલા કોઈ ભૈયા ગયા હતા કે આ અમારા વોર્ડમાં નથી આવતું. વિપક્ષના આક્ષેપો અને પુરાવા સામે આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને શાસક પક્ષ ભાજપમાં પણ દોડધામ મચી. નવાઈની વાત તો એ છે કે શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરો પણ સ્વીકાર્યું કે તેમના મત વિસ્તારમાં સમયસર ટેન્કરો પહોંચતા નથી અને જનતા પરેશાન છે. જો કે અધિકારીઓ અને શાસકો હજુ પણ કોઈ મોટી ગેરરીતિ થઈ હોવાનો સીધો સ્વીકાર કરતા બચી રહ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેમજ ભાજપ કોર્પોરેટરે જણાવ્યું હતું કે ટેન્કરોના ફેરા અને બિલિંગમાં જે તફાવત કે વિસંગતતાના આક્ષેપો થયા છે, હાલ પૂરતું આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ઓડિટર સમક્ષ રજૂઆત થઈ હોવાથી સમગ્ર ડેટા વેરિફિકેશન ન થાય ત્યાં સુધી બિલિંગ પ્રક્રિયાની ચકાસણી થશે. ખાસ કરીને પ્રી મોન્સૂનને લગતી કામગીરી, કાચ સફાઈ, ચેનલ સફાઈ અને આ બધી કામગીરી ઉપરાંત પાણીના પ્રશ્નો ખાસ કરીને છે એના પાણી પુરવઠાના અધિકારીઓ પણ હાજર છે. તેની સાથે પાણીના સપ્લાયની, વિતરણની આ બધી ફરિયાદો નિવારણ અંગેની કામગીરીનો રિવ્યુ કરવામાં આવશે. અને જે આ બધે ખાતાએ ચેક કરવામાં આવેલ જીપીએસ જે હોય છે એ સતત ચાલુ રહેતું હોય છે. જે ટેન્કર બગડે, ટેન્કરને પેટ્રોલ પુરાવવા માટે પણ જવું પડતું હોય. જે ડ્રાઈવર હોય એ જમવા માટે પણ જતો હોય. પોતાની માલિકીની જગ્યા પણ એ ટેન્કર લઈને થોડી વાર આરામ કરતો હોય. તમામ વિગતો અને જીપીએસના વિડીયો સાથે અમે માન્ય કમિશનરશ્રીને આપ્યા છે અને ડેપ્યુટી કમિશનર સુરેશભાઈ તોવર સાહેબને આપ્યા છે. અને એમનો ખુલાસો પાણી પુરવઠાના અને વિતરણના અધિકારીઓને એમણે આજે પૂછ્યો છે. સંકલનમાં ડિટેલમાં તપાસ કરવાની છે કે આ વડોદરા શહેરમાં હનુમાન ટેન્કરો ફરી રહી છે કે 3.5 કલાકની અંદર 10 ફેરા મારી લે છે. અન્ય સમાચાર અમદાવાદથી પ્રદૂષિત પાણી મુદ્દે જાહેર કરાયો છે પરિપત્ર. મુખ્યમંત્રીના આદેશ બાદ કમિશનર હરકતમાં. મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યું છે સર્ક્યુલર. એક જ દિવસમાં 5 ફરિયાદ આવશે તો એક્શન લેવા પડશે. શહેરના ઘાટલોડિયા, ગોતા સહિતના વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવવાના કારણે ઝાડા ઉલટીના રોગચાળો ફાટી નીકળ્યો છે. ફાટી નીકળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી એસઓપી જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટકોર અને કડક સૂચના બાદ કમિશનર દ્વારા આ સત્તાવાર પરિપત્ર બહાર પાડીને નાગરિકોની સમસ્યાઓનું ગણતરીના કલાકોમાં નિવારણ લાવવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. નવી એસઓપી મુજબ જો કોઈ વિસ્તારમાં દૂષિત પાણી અંગે 5થી વધુ ફરિયાદો નોંધાશે તો સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, હેલ્થ ઓફિસર અને અન્ય જવાબદાર અધિકારીઓ સ્થળની મુલાકાત લેશે. શહેરના કોઈપણ વિસ્તારમાં પ્રદૂષિત પાણી અંગે એક જ દિવસમાં જો 5થી વધુ ફરિયાદો આવશે તો આવા કિસ્સામાં વધુમાં વધુ 6 કલાકમાં સ્થળ મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરવી પડશે. આ પ્રકારના કેસ ના બને તે માટે કોર્પોરેશન કક્ષાએ એક એસઓપી રજૂ કરવામાં આવેલી છે, જે અંતર્ગત જો કોઈ દિવસ દરમિયાન 5થી વધુ સોસાયટીમાં આ પ્રકારની કમ્પ્લેન હોય તો કોર્પોરેશનના તમામ હાયર સુપિરિયર ઓફિસર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર સાહેબ, હેલ્થ ઓફિસર આ તમામ તે સ્થળની વિધિન 6 અવરમાં રિપોર્ટ કરે અને આ પ્રકારનો બનાવ રિપીટ ન થાય, કોઈપણ જગ્યાએ પોલ્યુશનયુક્ત પાણી ન મળે તે માટેની કાર્યવાહી કરવાની રહેશે. માણાવદર શહેરમાં ભૂગર્ભ ગટરના પાણી રસાલા ડેમ તરફ ડાયવર્ટ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગટરના દૂષિત પાણીથી વિસ્તારમાં ગંદકી અને તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો પરેશાન બની ગયા છે. ખાસ કરીને રિવરફ્રન્ટ વિસ્તાર, જ્યાં લોકો સાંજના સમયે ફરવા માટે આવે છે, ત્યાં હાલ પરિસ્થિતિ બગડી ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે ગટરના પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉભો થયો છે અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખર્ચે ગટર બનાવી, ભૂગર્ભ ગટર બનાવેલી છે એ કોઈના કોઈ કારણોસર તોડી નાખી છે અથવા તો તૂટેલી છે. એને ગંદુ પાણી આજે તળાવમાં ફરી ગયું છે અને બેસાતું નથી, અતિ દુર્ગંધ મારે છે. અને આ પાણી ભૂગર્ભ તળમાં પણ ઉતરે એવી શક્યતા છે અને પાણી ગામના તળના પાણી પણ ખરાબ થઈ શકે એમ છે. અને આનું તાત્કાલિક અસરથી આ કામ રિપેરિંગ કામ કરો એવી નમ્ર વિનંતી. પમ્પિંગ હાઉસ જે છે એની સફાઈની કામગીરી ચાલે છે. સરકાર શ્રીમાંથી ભૂગર્ભ ગટર 2 ફેઝ 2 નો પ્રોજેક્ટ અત્યારે અમલમાં માણાવદરની અંદર ચાલુ છે. એમની અંદર આ 3 સંપની અંદર નવી મશીનરીઓ ફિટ કરવામાં આવશે. એટલે એના માટે થઈને એ ફિટિંગ કરવા માટે ચોમાસા પૂર્વે સફાઈ પણ થઈ જાય અંદર સંપની અને નવી મશીનરી ફિટ કરવાની હોય એટલા માટે આ ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે પાણીનું.
બીજી તરફ આક્ષેપો વચ્ચે નગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પમ્પિંગ હાઉસની સફાઈ અને નવી મશીનરી સ્થાપનાના કારણે તાત્કાલિક ધોરણે ગટરનું પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે. તંત્રએ આશ્વાસન આપ્યું છે કે ચોમાસા પહેલા તમામ કામગીરી પૂર્ણ કરીને ગટર વ્યવસ્થાને ફરી મૂળ સ્થિતિમાં લાવવામાં આવશે. જો ઈ સંપમાં ન જાય તો જ અમે રિપેરિંગ કરીએ. એટલે અત્યારે જે ખારામાં પાણી છોડવામાં આવે છે, પણ ખારાનું પાણી અત્યારે કોરાડું છે, એટલે કાંઈ લોકોને પ્રશ્ન નથી. સત્વરે જેટલી જ ઉતાવળે અમે થાય એટલું રિપેરિંગ કરશું. ખંભાળિયા શહેરમાં સફાઈ વ્યવસ્થાના અભાવે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને શેરી ગલીઓ સુધી ઠેર ઠેર કચરાના ઢગલા અને ઉભરાતી ગટરોના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. છેલ્લા લગભગ 20 દિવસથી નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ ન થતી હોવાના આક્ષેપો વચ્ચે દુર્ગંધથી લોકો પરેશાન બની ગયા છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વધી રહી છે. મુખ્ય બજાર વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં કચરો એકત્રિત ન થવાના કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. 20 દિવસ થયા કચરાના ઢગલા, ગટરના પાણી, નળના પાણી, ટ્રાફિકની સમસ્યા, કોઈ જગ્યાએ ક્યાંય કોઈ અધિકારી, કોઈ કર્મચારી, કોઈ સ્ટાફ, કોઈની હાજરી નથી. ક્યાંય ગટર બધે ચલે છે તો ગટરના કોઈ સુપરવાઇઝરો આવતા નથી જોવા, ગટર કાઢવાવાળા કોઈ આવતા નથી, કોઈ કચરો ઉપાડવાવાળા કોઈ આવતા નથી. આ બધી પરિસ્થિતિ નગરપાલિકાના અધિકારીની છે, એના કર્મચારીઓની છે, વહીવટી સ્ટાફની છે. પદાધિકારીઓ તો હમણાં છૂટાણા. અત્યાર સુધી આ કર્મચારીઓ અધિકારીઓ ક્યાં હતા? 15 દિવસ થયા છે આ પ્રોબ્લેમ કચરાની. આમનામ છે, કોઈ આવતું નથી, વારવાય નથી આવતું કે નથી કોઈ ભરવા આવતું. ગટરવાળા આવે તો ગટરવાળા અહીંયા ઠલવીને વયા જાય છે. કોઈ પણ જાતના કોઈ કાંઈ સફાઈ વાળા નથી આવતા કે નથી ઉપાડવા વાળા આવતા. વોર્ડ નંબર 6 વાળા ભલે બિનહરીફ ચૂંટાણા હોય, પણ હજી સુધી કોઈ અમારી સંભાળ લેવા કે કેર કરવા અમારી નથી આવી કે તમારે શું પ્રોબ્લેમ છે ને શું નથી. જોઈ શકો છો, આ ચોમાસામાં કદાચ બીમારી થશે, વરસાદ થાય 4 છાંટા, તો અમે શું કરશું? માંદગી થશે તો એની જવાબદારી લેવાની છે કોઈ નગરપાલિકા વાળા કે કોઈ વોર્ડ નંબર 6 વાળા. નગરપાલિકાના કર્મચારીઓ આ ઢગલા કોઈ ઉપાડવા આવતા નથી અને નગરપાલિકાને તંત્ર અત્યારે આ મુદ્દે કોઈ પણ જાતનું ધ્યાન નથી થઈ રહી. ખંભાળિયાના દરેક વિસ્તારમાં અત્યારે આ કચરાના ઢગલા રજે જોવા પડે છે. તો આ કચરાના ઢગલા જો વહેલા ઉપાડવા નહીં આવે તો વરસાદ પડશે તો આ કચરો ગટરમાં જઈને ગટર ઉભરા હોય અને અન્ય સમસ્યા ઊભી કરી શકે છે. એટલે નગરપાલિકા પાસે અમે માંગણી મૂકાઈ છે આ કચરા મુદ્દે વહેલામાં વહેલું નિકાલ કરી અને યોગ્ય ઉકેલ લાવવામાં આવે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઓમાનના દરિયાકાંઠે એક મોટા દરિયાઈ સંકટના સમાચાર સામે આવ્યા છે, જેમાં પલાઉ ધ્વજ ધરાવતા કમર્શિયલ કાર્ગો જહાજ પર શંકાસ્પદ ડ્રોન અથવા મિસાઇલ વડે હુમલો થયો છે. ઓમાનના કિનારાથી અંદાજે 15 નોટિકલ માઇલ દૂર જહાજ સફર કરી રહ્યો હતો ત્યારે જોરદાર વિસ્ફોટ થતા એન્જિન રૂમમાં આગ ભભૂકી અને જહાજમાં પાણી ભરાવા લાગ્યું. જહાજ પર 24થી વધુ ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. લાઇફ બોટ્સને નુકસાન પહોંચતા બચાવ કામગીરી પણ મુશ્કેલ બની અને ક્રૂ દ્વારા સતત ઇમરજન્સી મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 13 મેના રોજ ઓમાનના દરિયામાં અન્ય એક ભારતીય જહાજ આગ આવ્યા બાદ ડૂબ્યો હતો. રાજ્યમાં એક તરફ શાળાઓના વેકેશન ખુલી ગયા છે તો બીજી તરફ ક્યાંક પુસ્તક તો ક્યાંક શિક્ષકોની અછતના સમાચારો પણ સામે આવી રહ્યા છે, જેને લઈને શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. નવા સત્રમાં શિક્ષણ કાર્ય પ્રભાવિત ન થાય તે માટે જ્ઞાન સહાયકો, ખેલ સહાયકોના ઓર્ડર રિન્યુ કરવાની માંગ છે. જ્ઞાન સહાયક આજે ફરજ બજાવી શક્યો નથી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ તબક્કે રાજ્ય સરકારને વિનંતી કરે છે કે સમગ્ર ગુજરાતની અંદર જે જ્ઞાન સહાયકો નિમાયેલા છે, ખેલ સહાયકો નિમાયા છે, એમને તાત્કાલિક રિન્યુ કરવામાં આવે. જ્યાં નિમણૂક થઈ શકતી નથી ત્યાં આગળ નિમણૂક થઈ શકે એવા સુધારા ઠરાવ બહાર પાડવામાં આવે.